નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા તમામ ઉમેદવારો માટે લઈને આવ્યો છું ખૂબ જ સારી અપડેટ. દોસ્તો, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવનાર છે. તેની પહેલાં ગુજરાત સરકાર લોભામણી જાહેરાતો આપી રહી છે. નવી ભરતીઓની જાહેરાત કરી રહી છે. જે ભરતીઓના ફોર્મ ભરાઈ ગયા છે તેની પરીક્ષાની જાહેરાત પણ કરી દીધી છે. આવામાં વધુ એક ભરતીની અપડેટ આવી છે, તમારા સુધી પહોંચાડવા પ્રયત્ન કરવાનું છું. વાત કરીશું રોજગાર ભરતી મેળા, એપ્રેન્ટિસ ભરતી મેળાની. મોડલ કેરિયર સેન્ટર, જિલ્લા રોજગાર કચેરી ભરૂચ અને ITI અંકલેશ્વર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો આ રોજગાર ભરતી મેળો છે. દોસ્તો, ભરતી મેળો 4 માર્ચના રોજ સવારે 9 વાગે રહેશે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર ખાતે જિલ્લાના ખાનગી એકમોમાં વિવિધ લાયકાતની ખાલી જગ્યાઓ ઉપર ભરતી માટે ખાસ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ એકમો દ્વારા અનુભવી અને બિન અનુભવી ઉમેદવારોને રોજગાર અને એપ્રેન્ટિસ માટેની તક પૂરી પાડવામાં આવશે. તો નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલ, બાયોડેટા 10 નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવામાં આવેલ છે. દોસ્તો, એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સારી અપડેટ છે. આશા રાખીશ કે તમામ ઉમેદવારોને આ ઇન્ફોર્મેશન જરૂરથી મળે. ચલો આગળ વાત કરીએ લાયકાતની. દોસ્તો, ધોરણ 10 તથા 12 પાસ ITI કોઈ પણ ટ્રેડ, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક હોવા જરૂરી છે. એપ્રેન્ટિસ માટે ધોરણ 10 પાસ ITI, ડિપ્લોમા, ડિગ્રી, BSc, B.Pharm હોવું જરૂરી છે. તારીખ 4 માર્ચના રોજ ITI અંકલેશ્વર ખાતે રાખવામાં આવ્યું છે આ રોજગાર ભરતી મેળો. જે પણ મિત્રોને માહિતી ગમી હોય વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરે. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.